આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત મેંગણી દરબાર માનસિંહજી જાડેજાન વંશજ અર્જુન સિંહજીની પ્રસંગ વાર્ત સાંભળશું। સમર્થ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર મેઘણી દરબાર માનસિંહજી જાડેજાના વંશજ અર્જુન સિંહજી જ્યારે યુવાન વયે ભાવનગર રાજ્યમાં પોલીસ ખાતાની સર્વિસમાં ઉચ્ચ અધિકારી હતા, ત્યારે એમને સંગ દોષથી ધૂમ્રપાનનું વ્યસન વળગેલું। એક મોટા હરિભક્તના વંશજ તરીકે એમને આ અંગે ક્ષોભ અને શરમ રહ્યા કરતા, પણ વળગેલું વ્યસન છૂટતું નહોતું। મોટા સંતો પાસે દર્શને જવા માય ઘણી વખત સંકોચ રહેતો। ધૂમ્રપાન કર્યા પછી એની ગંધને છુપાવવા માટે એ બનતા પ્રયત્નો કરીને પછી જ મંદિરે દર્શને આવતા। કોઈને પોતાના આ ખાનગી વ્યસનની જાણ ન થાય એની તકેદારી રાખતા। કોઈ પોતાને આ અંગે રોકે કે ટોકે એ આ સ્વમાની યુવાનને રૂચતું નહીં। પોતે કામ પ્રસંગે વડોદરામાં એકાદ માસ રોકાયેલા, ત્યારે તેમને ત્યાં પરિચિતો મહિમાથી મળવા આવતા। એકવાર આવા પરિચિત કેટલાક હરિભક્તો તેમને મળવા આવ્યા, ત્યારે અર્જુનસિંહજી તો સિગારેટ પી રહ્યા હતા। ઠાલું બારણું ધકેલીને આ લોકોએ રૂમમાં પ્રવેશ કર્યો કે તુરત જ દરબારે સિગારેટને બુઝાવીને ફેંકી દીધી, પણ ધુમાડાની ગંધ અછતી ન રહી। બાપુએ સહુને જય શ્રી સ્વામિનારાયણ કહીને આવકાર્યા। કેટલાકે મહિમાથી એમને હાથ જોડીને વંદન કર્યા, પણ બીડીની ગંધથી કેટલાકના મોં ઉપર નારાજગી ઉપસી આવી। એ અર્જુન સિંહજીથી નજર અંદાજ ન થઈ શક્યું। પછી સહુ બહાર નીકળીને લોબીમાં વાતુએ વળગ્યા કે માનસિંહજી બાપુ કેવા પરમ ભક્તરાજ હતા, અને એમના વંશજ આમ ધૂમ્રપાન કરે એ જરાય ન શોભે। આમના દર્શન કરવાથી આપણને શું પ્રેરણા મળે, ને આમનો ગુણેય ક્યાંથી આવે? ચાલો હવે ઘર ભેગા થઈએ। બહાર ઓસરીમાં થતી આ વાતનો સૂર અર્જુન સિંહજીએ સાંભળ્યો, ત્યારે એમના અંતરમાં ખેદ થવા લાગ્યો। મારા દાદા માનસિંહ બાપુ સત્સંગમાં આદરણીય સંતોના કૃપાપાત્ર હતા। એમણે ગોપાળાનંદ સ્વામીના યોગથી વ્યસન માત્ર છોડીને આ દિવ્ય સત્સંગ સ્વીકાર્યો અને પવિત્રપણે જીવન જીવ્યા હતા। એમના પરિવારમાં હું આવો વ્યસની ક્યાંથી પાક્યો? મેં એમને કલંક લગાડ્યું? ઓહો, માનસિંહજીના વંશજ તરીકે હરિભક્તો મારા દર્શને આવે અને હું સિગારેટ ફૂંકું અને સ્વામિનારાયણનો મટી જાઉં, એ મને કેમ શોભે? સત્સંગને અને મારા કુળને કલંક લગાડે એવું આ વ્યસન મારે હરગીજ ન જોઈએ। આવા ઉમદા વિચારોથી એમનું ક્ષાત્ર શૌર્ય ઝળકી ઉઠ્યું, ને વ્યસન પ્રત્યે ભારોભાર તિરસ્કાર થઈ ગયો। એટલે એમણે તુરંત જ સિગારેટના પાકીટનો ચૂરો કરી નાખ્યો, ને પ્રભુ સમક્ષ મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે જો ધૂમ્રપાન કરું તો હું ક્ષત્રિયના પેટનો નહીં। આમ શુરાતન ચડવાથી ને વ્યસન છૂટી ગયું, પણ ફોશીથી વ્યસન છૂટતું નથી। વ્યસન અહીંની દેખાદેખીથી અને પ્રમાદ કે સંગદોષથી વળગ્યા હોય છે। એના પ્રત્યે નફરત જાગે તો એ તુરંત જ ટળી જાય છે। આ પછી જાડેજા અર્જુન સિંહજીના જીવનમાં ભારે પરિવર્તન આવી ગયું અને માનસિંહજીના કુળ દીપક બની ગયા। સદ્ગુરુ શ્રી બાલ મુકુંદ દાસજી સ્વામીના કૃપાપાત્ર બની રહ્યા। સંતો સાથે એવા તો ઓતપ્રોત થઈ ગયા
કે સંતો વગર એમને ક્યાંય ચેન પડતું નહીં, ને સંત સમાગમના એ વ્યસની બન્યા. જૂનાગઢ, રાજકોટ, જેતપુર વગેરે સ્થાનોમાં સંતોના સમાગમમાં રહીને કથા વાર્તા સાંભળવા જતા. ઘણીવાર પોતાને બંગલે સંતોને રોકતા. પોતાના ગરાસના ગામડાઓમાં સંતોને તેડી જઈને કથા વાર્તા ને સંત સમાગમનો લાભ લેતા રહેતા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.